અહીંયા છઠ્ઠો એક્ઝામ્પલ આપણે બતાવું છું કે આ વિધેય છે એક વિધેય છે. જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ શાંતગણ હોય તો એરો ડાયાગ્રામથી બહુ સહેલાઈથી બતાવી શકાય. આ વિધેયમાં 1 4 સાથે સંકળાય છે, 2 5 સાથે સંકળાય છે અને 3 6 સાથે સંકળાય છે. એટલે સ્પષ્ટ જ છે કે એના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો ભિન્ન છે. માટે વિધેય બરાબર અહીં એફની મદદથી એના ભિન્ન ઘટકો ના પ્રતિબિંબો ભિન્ન છે. પ્રતિબિંબો ભિન્ન છે માટે એફ એક છે. અહીંયા આપણને એક વિધેય આપેલું છે fx બરાબર 3 - 4x. આપણે નક્કી કરવું છે કે એક છે કે વ્યાપ્ત છે. અહીંયા for every x1 x2 belong to fx1 is equal to fx2. This implies 3 - 4x1 is equal to 3 - 4x2. This implies x1 is equal to x2. માટે f એક છે. હવે આ વિધેય જો વ્યાપ્ત હોય તો આપણે સહપ્રદેશમાં આવેલો કોઈ પણ સભ્ય કોઈનું પણ પ્રતિબિંબ છે એવું બતાવવું પડે. તો અહીંયા ધારો કે y belongs to R સહપ્રદેશ, તો fx બરાબર 3 - 4x બરાબર y લેતા 4x બરાબર 3 - y, x બરાબર 3 - 5/4. આ પણ belong to R. માટે fx બરાબર f of 3 - y/4 equal. અહીંયા fx ની કિંમત 3 - 4x. તો f of 3 - y/4 એટલે જ્યાં જ્યાં x છે ત્યાં 3 - y/4 મૂકવાના. 3 - 4 3 - y/4. That is equal to 3 - 3 plus y. એનો અર્થ એવો થાય કે સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ છે. સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ હોય તો વિધેય વ્યાપ્ત વિધેય. માટે એક એક અને વ્યાપ્ત છે. યાદ રાખો જો f maps R to R એક ઘાત વિધેય હોય એટલે કે fx બરાબર ax plus b પ્રકારનો હોય.
તો તે હંમેશા એક અને વ્યાપ છે. અહીંયા દેખીતું છે કે એ નોટ ઇક્વલ ટુ 0. તો આ એકઘાત વિધેય છે અને આ હંમેશા એક અને વ્યાપ્ત હોય. એ સમજવું પણ સહેલું છે કે fx બરાબર x પ્લસ b નો આલેખ શિરોલંબ ન હોય તેવી રેખા છે. તો x ની જુદી જુદી કિંમતો માટે આપણને y ની જુદી જુદી કિંમતો મળે. બરાબર. અને અહીંયા આ રેખા પૂરી લંબાવેલી છે એટલે y ની કિંમતો પણ y ની મળતી કિંમતો એ વિસ્તાર કહેવાય, x ની મળતી કિંમતો બધી પ્રદેશમાં કહેવાય. એટલે અહીંયા y ની તમામ કિંમતોનું ગણ એ r જ થશે અને પ્રદેશ પણ r છે. એટલે જ્યારે પણ એકઘાત વિધેય હોય ત્યારે એ વિધેયનો આલેખ હંમેશા શિરોલંબ ન હોય તેવી રેખા છે. તો અહીંયા x ની જુદી જુદી કિંમતો માટે y ની જુદી જુદી કિંમતો મળે. x ની તમામ કિંમતોનો ગણ એ r છે અને y ની તમામ કિંમતોનો ગણ પણ r છે. એટલે આ જે વિધેય છે એ હંમેશા એકઘાત અને આ વિધેય હંમેશા એક અને વ્યાપ્ત હોય. f max r2 और fx बराबर 1 plus x square. આ વિધેયનો આલેખ એ પરવલય છે જે x ને 0 1 બિંદુમાં છેદે. આલેખ ઉપરથી બહુ સહેલાઈથી કહી શકાય કે જ્યારે સમક્ષિતિ રેખા દોરવામાં આવે તો આ પરવલયને એક કરતાં વધારે બિંદુમાં છેદશે. એટલે કે એ આલેખ એક વિધેય નથી. દાખલા તરીકે x બરાબર 2, x1 બરાબર 2 અને x2 બરાબર -2 લઈએ તો fx1 બરાબર f(2) બરાબર 1 + 4 5, fx2 બરાબર f(-2) બરાબર 1 + 4 5. એટલે અહીંયા x1 અને x2 જુદા છે પણ f2 is equal to f(-2). એટલે બે x ની બે જુદી કિંમતો માટે પ્રતિબિંબ એક જ મળે છે. માટે f એક વિધેય નથી. આ વિધેય એક નથી અથવા તમે કહી શકો કે આને એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે જો આ વિધેય વ્યાપ્ત ન હોય તો સપ્રદેશનો એક એવો સભ્ય શોધી કાઢો કે જે પ્રતિબિંબ ના હોય. અહીંયા fx is equal to 1 plus x square એ હંમેશા એક અથવા એક કરતાં મોટી જ હોય. એટલે એનો મતલબ એ કે y ની કિંમત હંમેશા એક કરતાં મોટી આવે. એટલે y બરાબર -1 belongs to r લો તો fx is equal to 1 plus x square is not equal to -1 for every x belongs to r. એટલે આનો મતલબ fx ની કિંમત -1 બનશે જ નહીં. બરાબર. એટલે -1 પ્રતિબિંબ નથી. એટલે સપ્રદેશનો એક સભ્ય પણ શોધી કાઢીએ કે જે પ્રતિબિંબ ના હોય તો તમે કહી શકો કે વિધેય f એ વ્યાપ્ત વિધેય નથી. fn થી n નો વિધેય છે અને fn બરાબર n+1/2 જ્યારે n અયુગ્મ હોય તો અને n/2 જ્યારે n યુગ્મ હોય. અને આપણે વિચારવું છે કે આ વિધેય એક છે કે નહીં અથવા વ્યાપ્ત છે કે નહીં. અહીંયા પ્રદેશ એ n છે. સહપ્રદેશ પણ n જ છે. અહીંયા f1 ની કિંમત
એટલે 1 અને આયુગ્મ હોવાથી એટલે 1 નું પ્રતિબિંબ 1. F2 ની કિંમત 2 પોતે યુગ્મ સંખ્યા છે એટલે n/2 એટલે 1. 2 ની કિંમત પણ 1. 3 ની કિંમત F3 બરાબર 3 + 1/2. F4 બરાબર 4/2. એટલે એનો મતલબ 3 2 સાથે સંકળાય છે, 4 2 સાથે સંકળાય છે. એ જ રીતે તમે કહી શકો. તો સ્વાભાવિક જ છે કે બે જુદા સભ્યોનું એક પ્રતિબિંબ મળે છે એટલે એનો અર્થ છે કે આ વિધેય એક વિધેય તો છે નહીં. બરાબર? તો અહીંયા x1 બરાબર હું 1 લઉં, x2 બરાબર 2 લઉં, તો fx1 બરાબર અને fx2 બરાબર અહીંયા 1 is not equal to 2 પણ f1 બરાબર f2 માટે f એક વિધેય નથી. બરાબર? એક ન હોય એના માટે બે સભ્યો એવા શોધી કાઢવા પડે કે જેમનું પ્રતિબિંબ એક જ હોય. હવે એ વ્યાપ્ત છે કે નહીં? હવે વ્યાપ્ત એ ત્યારે કહેવાય કે આ સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ હોય. બરાબર? દાખલા તરીકે 5 તો કોનું પ્રતિબિંબ છે? તો તમે કહી શકો કે n/2 એટલે 5 તો એ કોનું પ્રતિબિંબ છે? 10 નું, કારણ કે 10/2 બરાબર 5. બરાબર? એટલે હું એમ બતાવું કે સહપ્રદેશનો કોઈ પણ સભ્ય એમ છે. બરાબર? હવે હું જો એવું બતાવી શકું કે એમ છે એ પ્રતિબિંબ છે તો કહી શકાય કે સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ છે. તો એમ ગમે તે પ્રાકૃતિક સંખ્યા હોય, therefore 2m એ યુગ્મ સંખ્યા છે. therefore f of 2m બરાબર આ યુગ્મ હોવાથી 2m/2 એટલે m. એનો અર્થ છે કે આ વિધેયને બદલે 2m એ m સાથે સંકળાય. મતલબ કે સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ છે. માટે વિધેય f વ્યાપ્ત છે. આ વિધેય એક નથી પણ વ્યાપ્ત વિધેય છે. આપણને જે વિધેય આપેલો છે એ વિધેયનો પ્રદેશ છે 3 સિવાયની વાસ્તવિક સંખ્યાઓનો પાઠ. સ્વાભાવિક છે કે 3 ના મૂકી શકાય. અને સહપ્રદેશ છે 1 સિવાયની વાસ્તવિક સંખ્યાઓનો પાઠ. મારે નક્કી કરવું છે કે આ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. તો for every x1 x2 belong to a માટે fx1 is equal to fx2. This implies fx1 fx2 this implies x1 x2 minus 2x2 minus 3x1 plus 6. x1 x2 minus 3x2 minus 2x1 plus 6. બરાબર છે? this implies આ 3x2 નો આ બાજુ લઈ લો, 3x1 ને પેલી બાજુ લઈ લો, માટે f એક છે. બરાબર? fx1 is equal to fx2 implies x1 is equal to x2. એટલે આપેલું વિધેય છે એક તો છે. હવે વ્યાપ્ત છે કે નહીં નક્કી કરવા માટે ધારો કે y belongs to b. તો fx બરાબર x minus 2 upon x minus 3 બરાબર y લેતા x minus 2 બરાબર 2y x બરાબર x minus 2 બરાબર
xy minus 3y. Therefore, x into 1 minus y बराबर 2 minus 3y. Therefore, x बराबर 2 minus 3y upon 1 minus y naturally belong to r બરાબર minus 1 એટલે b ની કિંમત ચાલશે. તો x બરાબર આ લેતા fx બરાબર અહીંયા y ની કિંમત કેવી છે r minus 1 માં છે એટલે આ લઈ શકાશે આપણે બરાબર. હવે fx બરાબર x ની જગ્યાએ મારે લેવાનું છે 2 minus 3y upon 1 minus y. Therefore, this is equal. હવે fx બરાબર x minus 2 upon x minus 3. એટલે એનો મતલબ એવો થાય કે x ની જગ્યાએ આ છે તો મારે x ની જગ્યાએ આ કિંમત લખવાની. x ની જગ્યાએ 2 minus 3y upon 1 minus y minus 2. Right? Here 2 minus 3y upon 1 minus y minus 3. This is equal to 2 minus 3y minus 2 plus 2y. 2 minus 3y minus 3 plus 3y. Minus y upon minus 1 equal to y. આનો અર્થ એવો થાય કે સહપ્રદેશમાં આવેલો દરેક સભ્ય પ્રતિબિંબ છે બરાબર. માટે સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ છે માટે f વ્યાપ્ત વિધેય છે. આપણે એક વિધેય આપેલું છે fx બરાબર x⁴ પ્રદેશ r છે સહપ્રદેશ r છે અને આ વિકલ્પોમાંથી કયું સાચું છે નક્કી કરવું છે બરાબર. તો અહીંયા સ્વાભાવિક જ છે x⁴ હંમેશા ધન સંખ્યા જ આવશે રાઈટ. હું x1 ની કિંમત 2 લઉં અને x2 ની કિંમત -2 લઉં તો f2 ની કિંમત કેટલી આવશે 2⁴ 16. f of -2 ની કિંમત કેટલી આવશે -2⁴ એટલે 16. અહીંયા 2 is not equal to -2 પણ f2 equal to f of -2 મતલબ કે બે ભિન્ન પ્રદેશના બે ભિન્ન સભ્યોનો પ્રતિબિંબ એક જ છે માટે f અનેક એક વિધેય છે. મતલબ કે f એક નથી. હવે વ્યાપ્ત માટે fx બરાબર x⁴ એ કદી ઋણ સંખ્યા x⁴ એ કદી ઋણ ના હોઈ શકે. તો સહપ્રદેશ છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગાળો. મારે તો ફક્ત એટલું જ બતાવવું પડે કે સહપ્રદેશનો કોઈ સભ્ય પ્રતિબિંબ નથી બરાબર. તો અહીંયા y બરાબર -1 લેતા fx બરાબર x⁴ is not equal to -1 કારણ કે fx ઘટતા જાય છે 1% માટે -1 પ્રતિબિંબ નથી માટે f વ્યાપ્ત વિધેય નથી. તો f એક નથી વ્યાપ્ત નથી એટલે d વિકલ્પ એ સાચો વિકલ્પ છે. અહીં આપણને વિધેય આપેલું છે f(x r2r fx બરાબર 3x) અને આ વિકલ્પોમાંથી કયા સાચું છે નક્કી કરવું છે. તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે વિધેય એક હોય અને પ્રદેશ અને સહપ્રદેશ r હોય
ત્યારે એ હંમેશા એક એક અને વ્યાપ્ત જ હોય. આ એકઘાત વિધેય છે માટે એક એક અને વ્યાપ્ત એ સાચો વિકલ્પ છે. અને જો આપણે સાબિત કરવું હોય તો પ્રત્યેક x1 x2 belong to R માટે fx1 બરાબર fx2. This implies 3x1 equal to 3x2. This implies x1 is equal to x2. માટે f1. હવે વ્યાપ માટે ધારો કે y belong to સહપ્રદેશ, તો fx બરાબર 3x બરાબર y પ્રતિબિંબ છે એવું માની લો, તો x બરાબર y/3 માટે fx બરાબર f of y/3 બરાબર 3 into y/3 equal to y. એનો અર્થ એવો થાય કે સહપ્રદેશનો દરેક સભ્ય પ્રતિબિંબ છે માટે f વ્યાપ કરી દે. એટલે f એક એક અને વ્યાપ છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે એકઘાત વિધેય હોય અને ઓબ્જેક્ટિવ MCQ હોય તો આવું કંઈ કરવાની કોઈ જરૂર નથી. આ એકઘાત વિધેય હોય તો હંમેશા એ એક એક અને વ્યાપ વિધેય હોય. 1.2 ના તમામ દાખલાઓ આપણે કરી નાખ્યા છે, બરાબર. હવે આવતી વખતે આપણે 1.3 માટે વિચારીશું.